હાય ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વાદમાં એકદમ કાઠિયાવાડી ઢાબા જેવી પણ પચવામાં હળવી એવી પાલક ખીચડી બનાવીશું. તમે એક જ જેવી સાદી ખીચડી કે વઘારેલી મસાલા ખીચડી ખાઈને કંટાળ્યા હો તો આ વખતે પાલક ખીચડી બનાવજો. બધાને એટલી પસંદ આવશે કે તમારે વારંવાર બનાવવી પડશે. બનાવવી પણ સાવ સરળ છે અને ફટાફટ બની જાય છે. તો ચાલો બનાવીએ. અડધી વાટકી મગની મોગર દાળ લીધી છે. ચાળી સાફ કરીને દાળ ચોખા લેવાના. એ જ વાટકીના માપથી અડધી વાટકી અહીંયા ખીચડીના ચોખા લીધા છે. પરિમલ રાઈસ આવે છે એ, તો તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો. અડધી વાટકી અહીંયા મગની ફોતરાવાળી દાળ લીધી છે. તો હવે દાળ ચોખાને ભેગા કરી પાણીથી વોશ કરી લેવા. તો પાણી એડ કરી અને વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દેવાનું. તો દાળ ચોખા ધોવાની પ્રોસીજર 3 વખત કરી લેવી. તો અહીંયા તમે ખાલી મગની મોગર દાળ કે મગની ફોતરાવાળી દાળ લઈને પણ બનાવી શકો છો. તો અહીંયા દાળ ચોખા ધોવાઈ ગયા છે. હવે 1 ગ્લાસ પૂરો પાણી એડ કરી અને દાળ ચોખાને 15 મિનિટ પલળવા માટે રહેવા દેવા. અહીંયા 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. એને 3 વખત પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી જવા દેવું. તો આ પ્રોસીજર 3 વખત કરી લેવી. તો પાલક સારી રીતે ધોવાઈ ગઈ. હવે અહીંયા તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. તો પાણી સારી રીતે ગરમ થાય એટલે અહીંયા એની અંદર અડધી ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને એકદમ સરસ ગરમ થાય પછી જ અહીંયા પાલક ઉમેરવાની. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને 4-5 મિનિટ એને કૂક કરી લેવી. ઓવરકૂક નહીં કરવાની, નહીં તો એનો ગ્રીન કલર નહીં જળવાય. તો અહીંયા 4 મિનિટમાં સરસ પાલક કૂક થઈ ગઈ છે અને ખુલ્લી જ ઢાંકણ ઢાંક્યા વગર કૂક કરી લીધી. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. હવે આ પાલકને આપણે એક સ્ટેનરમાં અથવા તો તમારા ઘરમાં કોઈ પણ સ્ટીલની ચારણી હોય એમાં લઈ લેવી અને એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય એ માટે આપણે ઠંડુ પાણી રેડી દેવાનું ઉપરથી. હવે આ પાલકને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તેની અંદર આદું છોલી અને કટ કરીને લેવું. લીલું મરચું સમારેલું, અડધું લીંબુનો રસ એડ કરીશું. ઢાંકણ બંધ કરી અને પેસ્ટ બનાવી લેવી. તો જો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા દાળ ચોખા પણ સારી રીતે પલળી ગયા છે. હવે કુકરમાં બીજો અડધો ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું. પાણી સરસ ગરમ થાય એટલે એની અંદર 1 ટીસ્પૂન મીઠું નાખીશું. ચપટી હળદર એડ કરીએ. હવે આ પાણી સારી રીતે ગરમ થાય એટલે આપણે દાળ ચોખાને એડ કરી લેવાના છે. તો અહીંયા દાળ ચોખામાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખેલું, એની સાથે જ આપણે પાણી સાથે જ દાળ ચોખાને એડ કર્યા. 1 ટીસ્પૂન ઘી નાખ્યું. ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ આવવા દીધી છે. 3 વિસલ પછી ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ખીચડીને ચેક કરી લેવાની. ખીચડી સરસ ચડી ગઈ છે. હવે પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીએ. તો અહીંયા 3 ટીપડી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેની અંદર અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીએ. ચપટી હિંગ નાખીશું. તો અહીંયા 1 તજનો ટુકડો એડ કરીએ. 2 લવિંગ એડ કરીશું. અહીંયા સૂકું લાલ મરચું હાથેથી તોડીને મેં લીધું છે. મીઠા લીમડાના પાન એડ કરી લેવા. તો રાઈ જીરું ક્રેકલ થાય એટલે 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને એડ કરી અને સાંતળી લેવી. તો અહીંયા થોડી સેકન્ડમાં ડુંગળી સતળાઈ જાય છે. એની કચાશ દૂર થાય પછી એની અંદર અહીંયા લસણની કળીઓ 7 થી 8 લસણની કળીઓ વાટીને લીધી છે. ખલમાં મોટું મોટું જ વાટીને એડ કરવાની. એને સાંતળી લીધા પછી અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું. તો અહીંયા 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે. મિક્સ કરી લેવાનું છે. મીઠું આપણે ખીચડીમાં પણ નાખેલું એટલે અને
પાલક કૂક કરી ત્યારે પણ નાખેલું, એટલે સાવધાનીથી અહીંયા નાખવું. બધું જ સતળાઈ જાય પછી એની અંદર પાલકની પેસ્ટ એડ કરવાની છે. મિક્સ કરી લઈએ. મિક્સ કરી અને અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. ખીચડી અહીંયા તરત જ જમવાના હોય તો તમારે પાણી ઓછું નાખવું, અને થોડી વાર લાગે એમ હોય તો તમારે થોડુંક પાણી વધારે નાખવું. તો પાણી તમારે આ સ્ટેજ ઉપર નાખી દેવું. હવે થોડું અહીંયા 2 થી 3 મિનિટ કૂક થાય પછી એની અંદર ખીચડીને ઉમેરવાની છે. ખીચડી ઉમેર્યા પછી અહીંયા આ રીતે મિક્સ કરી લેવાની છે. તો ખીચડી છે એ મિક્સ કર્યા પછી અહીંયા ઢાંકણ ઢાંકી દેવાનું છે, અને પહેલાં તો આપણે ગરમ મસાલો નાખી દઈએ એટલે એની સાથે એની ફ્લેવર પણ બેસી જાય. તો આ મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા થોડો ગરમ મસાલો નાખી દેવાનો, 1 ટીસ્પૂન જેટલો, અને મિક્સ કરી અને ઢાંકી અને 2 થી 3 મિનિટ ધીમા તાપે થવા દઈશું. તો આ મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકી અને ધીમા તાપે 2 થી 3 મિનિટ કૂક કરી લેવું, તો એની ફ્લેવર સારી રીતે બેસી જાય. તો 2-3 મિનિટ જેટલો સમય થયો છે. હવે લીલા ધાણા નાખી દઈએ. તો ખીચડી તો બની ગઈ છે, પણ આટલેથી પૂરું નથી થતું. તમારે એક્સ્ટ્રા ઢાબા સ્ટાઇલ ટેસ્ટ જોઈતો હોય તો શું કરવું એ જરૂર જોજો. હવે મિક્સ કરી લીધા પછી અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી લેવાની, અને જેમાં આપણે સર્વિંગ બાઉલ હોય એમાં બધી જ ખીચડી લઈ લેવી. હવે વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકવું 1 ટીપડી જેટલું. એમાં થોડીક રાઈ, થોડું અહીંયા આખું જીરું નાખીશું. તો રાઈ જીરું ક્રેકલ થાય એટલે 6 થી 7 કળીઓ લસણની આખી જ એડ કરવાની છે. તો આ લસણને આની અંદર સરસ સાંતળી અને પછી આ વઘાર છે એ હવે લાલ મરચું પાવડર થોડુંક નાખી અને ઉપર એડ કરવાનો છે. તો અહીંયા પાલક ખીચડી છે એની સાથે ડુંગળી અને લીલા મરચાં સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બની છે. ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો કે પાલક ખીચડી તમને કેવી લાગી.